એએમસીની બુલડોઝર કાર્યવાહી સાબરમતી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ટીપી રોડ ખુલ્લો કરવાના હેતુથી ડ્રાઈવ હાથ ધરવામાં આવી 24 મીટર પહોળાઈનો રોડ ખુલ્લો કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરી અમદાવાદમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી થવાની છે। ટીપી રોડને ખુલ્લો કરવા માટે ડ્રાઈવ હાથ ધરાઈ છે। અમદાવાદમાં 24 મીટર પહોળાઈનો રોડ ખુલ્લો કરવામાં આવશે, દબાણોને દૂર કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી થશે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હાલ કાર્યવાહી શરૂ થઈ છે કે કેમ અને કેટલા મોટા પાયે આ કાર્યવાહી થવાની છે? કયા કયા દબાણો હટાવાશે? મિત્તલ, કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને આ ખૂબ જ મહત્વનો અમલ છે એટલા માટે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે સાબરમતી વિસ્તારમાં, કે જ્યાં કોમનવેલ્થ ગેમ્સ કે જે હવે કન્ફર્મ થઈ ચૂક્યું છે અમદાવાદમાં રમાવાનું છે, તેની કેટલીક એક્ટિવિટી પણ થવાની છે અને ભવિષ્યમાં 2036નો જે ઓલિમ્પિકના આયોજનની વાત છે, તો જે આખું ઓલિમ્પિક સિટી બનવાનું છે આ સ્ટેડિયમ અને તેની આસપાસમાં, તો તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો છે અને આ ઉપરાંત ટીપી રોડનો અમલ છે તેને કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલની વાત કરીએ તો મારી પાછળની તરફ જોઈ શકો છો, પ્રથમ તો આ જે જેસીબી મશીન છે તે તોડફોડ કરી રહ્યું છે। કેટલાય જે બાંધકામો છે તોડી દેવામાં પણ આવ્યા છે અને આ સાથે અંદરની તરફ અન્ય જે વિશાળ જે હિટાચી મશીન જેને કહેવામાં આવે છે તેના દ્વારા પણ જે પાકા મકાનો છે તેને તોડવામાં આવી રહ્યા છે। એટલે ટીપી 23 સાબરમતી અને 24 મીટરનો પહોળાઈનો જે રોડ છે કે જે અંદરની તરફ સ્ટેડિયમના ફરતેના વિસ્તારમાં જાય છે, તેની ઉપર આવતા રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 30 જેટલા એકમો છે તેને દૂર કરવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ રહી છે। એટલે આપ જોઈ શકો છો લોકટોળા પણ એકઠા થયેલા છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં, કારણ કે તંત્ર દ્વારા તમામ એડવાન્સ નોટિસ આપીને તમામ આગોતરી તૈયારી કર્યા બાદ આ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। એટલે તકેદારીના ભાગરૂપે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા છે, પરંતુ કોઈ પણ પ્રકારના વિરોધ કે એના વગર હાલની આ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને લગભગ બપોર સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। એટલે મિત્તલ, આ પ્રથમવારનું નથી, પાછલા લગભગ 1 મહિનામાં કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં ખૂબ જ પૂરજોશમાં ટીપી રોડ, એટલે કે જ્યારે ટ્રાફિકની સમસ્યાનો વધારો થાય છે ત્યારે રોડ પહોળો કરવાની જરૂર પડે છે અને ટીપી સ્કીમ મંજૂર થાય છે, તે અંતર્ગત કાયદા અંતર્ગત રહીને કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। એટલે આપ જોઈ શકો છો પાછળની તરફ આ જે જેસીબી છે તે વધુ અંદરની તરફ જઈ રહ્યું છે અને પોલીસના જવાનો છે તે પણ સતત અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તેના માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। એટલે જે પ્રમાણે અહીંયા માહોલ છે, એટલે લગભગ બપોર સુધીમાં આ જે કામગીરી છે તેને આટોપી લેવામાં આવશે અને આ અહીંયાથી કાટમાળ હટાવ્યા બાદ આગળનો જે રસ્તો બનાવવાની કામગીરી છે તે કરવામાં આવશે। જી બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે।